આ પ્રશ્નમાં આપણે આપેલ બંધારણનું IUPAC નામ જણાવવાનું છે. તો આપેલ બંધારણમાં ક્રિયાશીલ સમૂહને ચેક કરીએ તો આપણને માલુમ પડે છે કે ક્રિયાશીલ સમૂહ એ એસ્ટર છે, RCOOR ટાઈપનું. તો એસ્ટરની બંને બાજુ કઈ કઈ શૃંખલાઓ આવેલી છે એ આપણે જોઈ લઈએ. તો એસ્ટરની એક બાજુ છે જે શૃંખલાને આપણે ઇથાઇલ કહેશું, અને એસ્ટરની બીજી બાજુ જે શૃંખલા આવેલી છે તો એની ગણતરી આપણે આ કાર્બનને પહેલો ક્રમ આપીને કરશું. તો ટોટલ લાંબામાં લાંબી શૃંખલા આપણને મળશે 4 કાર્બનની, 1, 2, 3 અને 4. હવે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે. તો આ આખું જે બંધારણ બન્યું છે એ 2 મિથાઇલ બ્યુટેન બને છે. તો એક બાજુ ઇથાઇલ છે, એક બાજુ 2 મિથાઇલ બ્યુટેન છે. હવે એસ્ટરને જે પ્રત્યય લગાડશું એ કઈ શૃંખલાને પ્રત્યય લગાડશું? તો એસ્ટરનો કાર્બન જે તરફ હોય, એટલે કે આ બાજુની જે આખી આપણી શૃંખલા છે એ આખી શૃંખલાને એસ્ટરનો પ્રત્યય OH લગાડશું અને ઇથાઇલનું નામ આપણે પહેલા લખશું. તો આગળ પહેલા લખી લઈએ ઇથાઇલ, અને આ બાજુની જે શૃંખલા છે 4 કાર્બનની 2 મિથાઇલ બ્યુટેન, ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેન વત્તા એસ્ટરનો પ્રત્યય છે OH, એટલે 2 મિથાઇલ બ્યુટેન OH એટલે બ્યુટેનો એટ થશે.